વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના બોડેલીના અલીપુરા ડેપો વિસ્તારમાં રામનગર, ગંગાનગર, ગજાનંદ અને જનકલ્યાણ સહિતની સોસાયટીઓમાં લગભગ 3500 થી 4000 જેટલી વસ્તી વસે છે, છતાં અહીં એક પણ આંગણવાડી ન હોવાને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે। સરકારના નિયમો અનુસાર દરેક 500-700 ની વસ્તી દીઠ આંગણવાડી હોવી જોઈએ, છતાં 2 વર્ષ પહેલા મંજૂરી મળ્યા બાદ પણ જમીન ફાળવણી ન થતા કામ અટવાઈ ગયું છે, જે આઈસીડીએસ અધિકારીઓ અને ટીડીઓ વચ્ચે જવાબદારી ટાળવાની સ્થિતિ સર્જાતા નાના બાળકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। હવે પ્રશ્ન એ છે કે અલીપુરા વિસ્તારમાં આંગણવાડીનું નિર્માણ થશે કે નહીં અને લોકોના ન્યાયની અપેક્ષા ક્યારે પૂર્ણ થશે। બોડેલી અલીપુરા નવી નગરીમાં અમારે બી આંગણવાડી જોવે, કેમ કે અમારા નાના છોકરા કઈ એટલે બધા દૂર દૂર મેકવા જવાનું, ઠેઠ મંજીપુરા મેં ઠેઠ જૂની બોડેલી એટલે બધા કોણ જાય, અમાર જોખમ ને નાના છોકરાઓને કઈ એટલે હું છે અમારે એ કરવાનું। અમારે બી જોવે, સરકાર જોડે માંગણી કરવી છે અમારે, બસ કે અમારે બી અલીપુરા મેં જોવે। શિલ્પાબેન, અલીપુરા ગામમાં આંગણવાડી છે નહીં, આંગણવાડીની ખૂબ જરૂરિયાત છે, કારણ અહીંયા લગભગ આશરે 4 થી 5000 માણસની વસ્તી રહે છે અને એમના નાના બાળકોને માટે આંગણવાડીની જરૂરિયાત છે। જે તે સમયે મંજૂર પણ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા, પરંતુ ગ્રામ પંચાયત જગ્યા આપી શકે એમ હતું નહીં, કારણ જે તે સમયે જે તે ડિપાર્ટમેન્ટને જગ્યાઓ ફાળવી દીધી છે, હવે એ જગ્યાઓ પરત આવે એમ નથી, તો એ જગ્યા ફાળવી શકતા નથી, એના કારણે આંગણવાડી ઈંગણી થઈ નથી। આંગણવાડીની ખૂબ જરૂરિયાત છે, એટલે સરકારશ્રીને રજૂઆત કરવાની કે આંગણવાડી મંજૂર થયેલી જ છે, ખાલી જગ્યાની કોઈ ફાળવણી અમને કરી આપે તો અહીંના નાના બાળકોની એક આંગણવાડી તૈયાર થાય। નામ જિગ્નેશ ચોકસી, બોડેલી અલીપુરા વિસ્તારમાં આંગણવાડી નથી, અમે કઈ દૂર છોકરા મૂકવા જઈએ, અમારે આંગણવાડી જોવે। અમારી માંગણી